તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હાલમાં જે ચર્ચામાં રહેલ એવી જે યોજના છે તે છે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના। તો આ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના વિશેની માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। ઉપરાંત મિત્રો છે વર્ષ 2023માં છે આ યોજનાની શરૂઆત થઈ હતી અને મિત્રો છે આગામી 2023માં જ્યારે છે આની શરૂઆત થઈ હતી ત્યારબાદ છે જે આપણી જે પરીક્ષા એક આવી હતી તેમાં પણ આને લગતો પ્રશ્ન પૂછાણો હતો અને આગામી સમયમાં પણ જે પણ પરીક્ષાઓ આવશે તેમાં મિત્રો છે આ યોજના વિશેનો પ્રશ્ન છે 100% તમને પૂછાવાની શક્યતાઓ રહેલી છે। શું છે આ યોજના, કોણ આનો લાભ લઈ શકે છે વગેરે માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો વિડીયોને શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો। તો મિત્રો, અહીં પહેલો જ પ્રશ્ન અહીં તમે જોવો છો કે પ્રધાનમંત્રી વિશ્વકર્મા જે યોજના છે તેમાં કેટલા રૂપિયાની છે લોન છે તે સિક્યુરિટી વિના, કોઈ પણ પ્રકારની સિક્યુરિટી વિના છે તે મળે છે। આમાં મિત્રો જવાબ ઓપ્શનમાંથી આવશે, ઓપ્શન એ આવશે। 1 લાખ રૂપિયાની જે લોન છે તે સરકાર આ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ છે વગર જે છે સિક્યુરિટી વગર છે 1 લાખ રૂપિયાની લોન છે તે આપે છે। હવે આ યોજના વિશે વધારે માહિતી આપણે જોઈએ તો આ યોજનામાં લાભ કોને કોને મળી શકે છે। તો આ યોજનામાં છે મિસ્ત્રી કામ કરતા હોય, વાણંદ કામ કરતા હોય, માળા બનાવનાર હોય, ધોબી હોય, દરજી હોય, તાળા બનાવનાર હોય, શિલ્પકાર કોઈ હોય, પથ્થર કોતરનાર હોય, લુહાર કામ કરતું હોય, સુવર્ણ એટલે કે સોનાનું કામ કરતું હોય, પથ્થર તોડવાનું કામ કરતું હોય, મોચી અને જૂતા એટલે કે બૂટ ચંપલ બનાવતા હોય તેને, ઢીંગલી અને રમકડા બનાવનારને, હોડી બનાવનારને, માછીમારની જાળ બનાવનારને, ટોપલી અને બાસ્કેટ બનાવનારને, સાવેણી બનાવનારને અને હેમર અને ટૂલ કિટના ઉત્પાદન કરનારાઓને પણ છે આ યોજનાનો તે લાભ મેળવી શકે છે। તો આમાંથી તમે કોઈ પણ ધંધો કરતા હોય તો તમને છે આ યોજનાનો લાભ તમે મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ તો તમારે આના માટે જો અરજી કરવી હોય તો કઈ રીતના તમે છે આમાં અરજી કરી શકો। તો મિત્રો, અરજી કરવા માટે તમારે છે નજીકના તમારું જે જનસેવા કેન્દ્ર હોય છે ત્યાં જવું પડશે અને કેન્દ્ર પર હાજર જે પણ અધિકારી હોય છે તે તમારી યોગ્યતા તપાસશે અને તમારી અરજીની જે પ્રક્રિયા છે પૂર્ણ કરશે। આ અરજીમાં મિત્રો તમારે છે જનસેવા કેન્દ્ર પર છે તમારે જવું જોશે અને આમાં તમારે કયા કયા ડોક્યુમેન્ટો જોશે તો ડોક્યુમેન્ટમાં આપણે જોઈએ તો પહેલું તો તમારે જે અરજદાર હોય તે પોતાનું આધાર કાર્ડ, પોતાનું જે ઓળખ કાર્ડ હોય છે તે, સરનામાનો પુરાવો જોઈશે, જાતિનું પ્રમાણપત્ર જોઈશે, એક મોબાઈલ નંબર ચાલુ હોય જેમાં ઓટીપી આવે એટલે કે મોબાઈલ નંબર જે ચાલુ નંબર હોય તે દેવાના રહેશે, પાસપોર્ટ સાઇઝના ફોટો અને બેંકની ખાતા બુકની પાસબુકની જે ઝેરોક્સ છે તે તમારે આપવાની રહેશે। મિત્રો, આમાં તમારે છે તમે જે પણ ઘરમાંથી જે મેન એક વ્યક્તિ હોય જેના નામનું રાશન કાર્ડ હોય તે જ મિત્રો છે તે આમાં એક જણો છે અરજી કરી શકે છે સમગ્ર ઘરમાંથી। ત્યારબાદ આગળ વાત કરીએ તો આ યોજનાના લાભો શું શું રહેલા છે તો મિત્રો, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનામાં છે ઘણા બધા લાભો જોવા મળતા હોય છે। જો તમે આ વિશ્વકર્મા યોજનામાં જોડાવો છો તો તમારી પાસે છે મૂળભૂત અને જે અદ્યતન તાલીમ પણ આપવામાં આવે છે। તમે જે તે ધંધો કરતા હોય તેની જે મૂળભૂત અને અદ્યતન તાલીમ આપવામાં આવશે અને અહીં તમને છે 500 રૂપિયા તાલીમ દરમિયાન છે સ્ટાઇપેન્ડ પણ ચૂકવવામાં આવશે। એટલે કે તમે જે પણ જે ધંધા સાથે આ યોજનામાં જોડાવ છો તો તેમાં તમને જે યોગ્ય તાલીમ આપવામાં આવશે અને છે એ તાલીમમાં દરરોજ તમે જેટલા દી તમારે જે જવાનું રહેશે તેટલા દીનો તમને 500 રૂપિયા સ્ટાઇપેન્ડ પણ ચૂકવવામાં આવશે। ટૂલ્સ માટે એટલે કે તમારે હથિયાર માટે છે તમને 15,000 રૂપિયા એડવાન્સ આપવામાં આવશે। એટલે કે તમારે જે હથિયાર લેવાના થશે જે તે ધંધા માટેના તો તેમને છે તેમના 15,000 રૂપિયા તમને આપવામાં આવશે। ઉપરાંત તમને છે સિક્યુરિટી વિના 1 લાખ રૂપિયા જે તાલીમ મેળવ્યા બાદ તમામને છે સિક્યુરિટી વિના 1 લાખ રૂપિયાની લોન મળશે અને 18 મહિનામાં તમારે છે જે પરત કરવાની રહેશે। 18 મહિનામાં તમારે છે આ પૂરી કરવાની રહેશે અને આગળ તમે જો આ લોન પૂરી કરશો ત્યારબાદ તમને છે 2 લાખ રૂપિયાની સુધીની છે લોન પણ લઈ શકો છો અને 5% વ્યાજે તમને છે આ લોન આપવામાં આવશે। જે બજારમાં 8% કે 9% હાલતી હોય છે તેના કરતાં
સરકાર તમને છે આ 5% વ્યાજ પર છે લોન આપશે. પહેલાં 1 લાખ રૂપિયાની આપશે અને 1 લાખની તમે લોન પૂર્ણ કરશો એટલે તમને છે 2 લાખ રૂપિયાની લોન પણ મળશે. તેવું મિત્રો છે આ લોનમાં જે આ યોજનામાં છે તમને લાભ મળવાપાત્ર થશે. ત્યારબાદ વધુ તમારે જો માહિતી જોતી હોય તો તમે ક્યાં જઈ શકો છો? જો તમારા કોઈ પણ પ્રશ્ન હોય વિશ્વકર્મા યોજના વિશેના તો તમે તે જાણવા માંગતા હોય તો તે માટે છે PM વિશ્વકર્મા યોજનાની ઓફિશિયલ વેબસાઇટ પણ આપેલી છે. pmvishwakarma.gov.in આ ઓફિશિયલ વેબસાઇટ છે, ત્યાંથી છે વધારે પણ માહિતી છે જે મેળવી શકો છો. તો મિત્રો આ હતી PM વિશ્વકર્મા યોજના વિશેની સંપૂર્ણ માહિતી. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો.